સાયખા જીઆઈડીસીમાં આવેલી લુના કેમિકલ કંપનીમાં ઊંચાઈ પર કોઈ પણ પ્રકારની સેફટી સુરક્ષા વ્યવસ્થા વિના કામદારોને જોખમમાં કામ કરાવવાની ઘટનાની સ્થાનિક સ્તરે ભારે ચર્ચા થઈ રહી છે। મળતી માહિતી મુજબ કંપનીમાં અમુક કામદારો વિના હાર્નેસ, હેલ્મેટ કે અન્ય ફરજિયાત સેફટી ગિયર સાધનો વગર ઊંચાઈ પર કામ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ મુદ્દે જાગૃત નાગરિકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। સુરક્ષા નિયમોનું પાલન ન થવાથી કોઈ મોટી દુર્ઘટનાની સંભાવના ત્યજી શકાય તેમ નથી। કંપનીમાં કાર્યરત કામદારોને જાનહાનિ જેવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે તે માટે કાયદેસર સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી ફરજિયાત છે। મુદ્દાની ગંભીરતા વચ્ચે સ્થાનિક નાગરિકો દ્વારા જ્યારે સેફટી ઇન્સ્પેક્ટરને ફોન કરાયો ત્યારે તેઓ ફોન ઉઠાવતા ન હોવાની ફરિયાદ પણ સામે આવી છે। આથી પ્રશ્ન એ ઉઠે છે કે આખરે આવા અધિકારીઓનું કામ શું જે માત્ર કાગળ પર જ સીમિત છે। જ્યાં એક તરફ સરકાર સુરક્ષિત અને સસ્ટેનેબલ ઉદ્યોગ વિકાસની વાત કરે છે તે આ પ્રકારના સુરક્ષા ભંગના કિસ્સાઓએ બાબતને પછાડે છે। જો તંત્ર સમયસર સતર્ક ન બને તો આવી બેદરકારી કોઈ મોટી જાનહાનિ સર્જી શકે છે અને ગરીબ જરૂરિયાતમંદ કામદારોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।